આજની ધર્મકથા. પ્રણામ. છગનભાઈ અને ગજરાબેન આદર્શ કપલ તરીકે આપણે આપણા જીવનમાં આ નામોને આપણા માનસપટ પર અંકિત કરી દેવા જોઈએ. આપણે ત્યાં નૌપતજીના રાસમાં શ્રીપાળજીનો રાસ જે આવે છે એની અંદરમાં બીજા ત્રીજા ખંડની અંદરમાં શ્રીપાળના જ્યારે લગ્ન થાય છે ને ત્યારે એમના સાસુ એ એમની દીકરીને જે વળાવવા સમયે સલાહો આપે છે, જે શિખામણો આપે છે, એનું એક આખું પદ્ય છે. એ વાંચતા વાંચતા આપણને ખરેખર એવું લાગે કે આજકાલના જમાનામાં જે બગાડો છે ને એમાંના ઘણા કારણમાંનું એક કારણ આ પણ હોઈ શકે કે માં એ પોતાની દીકરીને આવી સલાહો જ નથી આપતી. એ જે સલાહો હતી એ વાંચી સાંભળી અને એવું લાગે કે જો ખરેખર માં આ દીકરીને આવું શીખવાડતી હોય ને એ પ્રમાણે જ એને જીવન પણ જીવાડ્યું હોય તો આ દીકરી જે ઘરે જાય એ ઘરે એ દીવાની જેમ અજવાળું જ પાથરે. બેસિકલી આપણે નાનપણથી સંસ્કાર આપવાના મૂડમાં નથી હોતા અને જ્યારે બધો બગાડો થાય ત્યારે એમ થાય કે આ પેઢી સંસ્કરણ વિનાની છે. અને નાનપણથી સંસ્કાર આપવા માટેના મૂડમાં એટલા માટે નથી હોતા કારણ કે હવે આપણી પોતાની જ ભોગ વૃત્તિ ઘણી વધી ગઈ હોય. મા બાપને પોતે જ એક પણ ભોગ છોડવા નથી. એને એક પણ ઇન્દ્રિયના વિષયોને ક્યાંય પણ અણછાજતું વર્તન પણ હોય તેમ છતાં એ કરતાં અટકવું નથી. અને પછી બાળક આપણને સંસ્કારી જોઈએ છે. પણ આ છગનભાઈ અને ગજરાબેનનું જીવન એ બંને વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ માટેનું એક આઈડિયલ કહી શકાય એવું જીવન હતું. બંનેની અંદરની સમજણ, અંદરની પ્રેમની અનુભૂતિઓ કેવી હશે. છગનભાઈએ જ્યારે છૂટથી વાત કરી ગજરાબેનને કે હવે મને ચારિત્રના પરિણામ થાય છે ને મારે દીક્ષાના માર્ગે જવું છે, ત્યારે ગજરાબેને એક શબ્દની પણ વિરોધની ધારા વહાવ્યા વિના મારા પતિનું જેમાં સુખ છે એ માર્ગે એ જાય એમાં મારું સુખ છે. અને આપણે છગનભાઈની મનસ્થિતિ વિચારીએ, એમને ક્યાંય લોકસંજ્ઞા લોકેશના આવો કોઈ ભાવ નહીં હોય. નહીં તો કેવું થાય કે એમને તરત આવો વિચાર બી આવી શક્યો હતો કે હું આમ એકલો દીક્ષા લઈ લઈશ, એમને સંસારમાં મૂકીને, બાળક તો છે નહીં, તો લોકો શું કહેશે. એના કરતાં એ પણ જો મારી સાથે દીક્ષા લઈ લે તો પાછળથી કોઈને બોલવાપણું પણ ન રહે અને એ પણ સચવાઈ જાય. પણ આમાંનું એક પણ પ્રેશર બંનેમાંથી એક પણ જણે એકબીજા પર મૂક્યું નહીં. દાંપત્ય જીવનની આ માસ્ટર કી છે જેમાં એકબીજાની ભાવનાઓને રિસ્પેક્ટ પણ હોય અને એકબીજાને એમના ભાવ વ્યક્ત કરવા, એમના ભાવ પ્રમાણે જીવવા માટેની કેટલીક સ્પેસ પણ હોય. આ વાત અત્યારે આપણને આ બધા સ્પીકર્સ, મોટિવેશનલ સ્પીકર્સ અને કન્સલ્ટિંગવાળા અને કાઉન્સેલર્સ સમજાવશે તો આપણને બહુ સુપર લાગશે કે ઓહો, આ લોકો આગળ કેટલું જબરદસ્ત લોજિક છે. પણ આપણા વડવાઓ આવું જીવીને ગયા છે એવું જોવાની પણ આપણને ફુરસત નથી. હવે આપણને છે ને બધી વસ્તુઓ પેકિંગ સારું હોય તો જ જોઈએ છે, વસ્તુ સારી હોય તો નથી જોતી. ખેર, આપણે મૂળ ધારામાં આવીએ. છગનભાઈના ચિત્તમાં વૈરાગ્યએ પ્રવેશ કર્યો અને ઉત્તરોત્તર એ ભાવ વધતા ગયા. ગુરુ ભગવંતોનો સમાગમ પણ વધતો ગયો. મુખ્યતયા એમને જે ગુરુ ભગવંતોએ એમની પર ઉપકારની વર્ષા વહાવી એ પૂજ્ય ભક્તિસુરી મહારાજ, આનંદ સાગર સુરી મહારાજ, શાસન સમ્રાટ નેમિશ્વરેશ્વરજી મહારાજ સ્વયં, આચાર્ય ભગવંત અમૃતસુરી મહારાજ, લાવણ્યસુરી મહારાજ, વિજ્ઞાનસુરી મહારાજ, કસ્તુર વિજયજી મહારાજ, આ બધાના ચરિત્ર બળથી એ આકર્ષાયા હતા. પોતાનું તપોબળ પણ 16 કળાએ વિકસાવવા માટે આ બધાનો એમને સહારો જે જોઈતો હતો એ એમણે જોઈ પણ લીધો. હવે નિર્ણય કરવાનો હતો કે મારે કોના ચરણે જીવન સમર્પિત કરવાનું. અને એમનું મન ઠર્યું
પૂજ્ય વિજ્ઞાનસુરી મહારાજ સાહેબના શિષ્ય ઉપન્યાસ શ્રી કસ્તુર વિજયજી મહારાજ સાહેબ પ્રત્યે. ગુરુ છે ને મન ઠરવાથી પ્રાપ્ત થાય, નજર ફેરવવાથી પ્રાપ્ત ન થાય. નજર ફેરવતા તો હંમેશા ગુણ દોષ બંને દેખાય, પણ જ્યાં મન ઠરે ને ત્યાં આપણને આપણું ગમતું પાત્ર અને આપણી ગમતી વેવલેન્થ એ બેનું જ મહત્ત્વ હોય, બીજા કોઈ ગુણ દોષનું મહત્ત્વ ન હોય. અને મૂળ સમર્પણ જે છે ને એ આ ભાવ સાથે કનેક્ટેડ વધારે છે ગુણ દોષ કરતાં બી. પરિવારમાંથી કોઈ ના પાડવાવાળું હતું નહીં. દીક્ષાની ધારણા હતી જ એટલે જ છૂટા કરાયા હતા પરિવારમાંથી, પણ અલગ ઘરે. બધાને આનંદ થયો. ગજરાબેને પણ રાજી ખુશીથી સંમતિ આપી. એટલે હવે નક્કી થયું કે 1996નું ચાતુર્માસ પૂરું થાય એવું તરત જ દીક્ષા લઈશું. પણ આ નિર્ણય લેવાયો એ દિવસથી મોટા ભાગે એમણે આંબેલની હોળી, અહોરાત્રિ પૌષધ, દેશાવકાશિક વ્રત આ જ રીતે કરી અને ઉપાશ્રયમાં અધિકાંશ સમય એમનો પસાર કર્યો. કેટલાક વર્ષો પહેલાંની દીક્ષાની પદ્ધતિઓ જોઈએ ને તો આપણને અત્યારની પદ્ધતિઓ એ બહુ જ અલગ લાગે. સમય બદલાયો, સમયના અનુસારે આપણી રહેણીકરણી, વિચારસરણી બધું બદલાયું. એટલે આ બદલાવનો સ્વીકાર નથી એવું નહીં, પણ સહજ રીતે બે ફરક જાણવા માટેની વાત. કે પહેલાં અધિકાંશ સમય દીક્ષા પૂર્વેની જે જતી ધારા એ દીક્ષા જીવનને અનુરૂપ જતી. કઈ રીતે ચારિત્ર અંદરમાં સ્થિર થાય, કઈ રીતે ગુરુ સાથે વધુને વધુ સમય રહેવાય, કઈ રીતે જૈનાપૂર્વકના જીવનની આદત પડે, કઈ રીતે સાવધ્ય યોગો અંદર ખૂંચવા લાગે, એના સંસ્કારો પડે, એ વાતોની બહુ જ એ સમયે કિંમતો રહેતી. વળી એ સમયે આજના જેવા અનુષ્ઠાનો પણ ન રહેતા બહુ એટલા બધા. રથયાત્રા એટલે કે વરઘોડો નીકળતો વર્ષીદાનનો અને દીક્ષાઓ થતી. આપણા બધાની લિવિંગ સ્ટાઇલ બદલાણી અને એટલે જ આપણી ઉજવવાની પદ્ધતિઓ પણ બદલાણી. મૂળ મુદ્દો હવે આવતો હતો કે ગજરાબેન માટેની વ્યવસ્થા પાછળની કેવી રીતે કરવી. એવું બની પણ શકે કે થોડા સમય પછી એમને પોતાની દીક્ષાના ભાવ થાય અને દીક્ષા લે પણ ખરા, પણ આજે તો એ શક્યતા નહોતી, એ નક્કી હતું. એટલે વ્યવહારની ઊંડી સૂઝ અને કોઠા સૂઝ ધરાવતા એવા છગનભાઈએ આ મુદ્દાને બહુ જ ગંભીરતાથી વિચારી બી લીધો કે એમને ક્યારેય કોઈ પરાધીનતા સ્વીકારવી ન પડે. કોઈ લોકોને પણ એવું બોલવા પણ ન રહે કે આમનો ત્યાગ તો એમને માથે પડ્યો. એટલે એમણે પોતાની જે પણ મિલકત હતી એનો એક વિલ તૈયાર કર્યો. આ વિલનું જે લખાણ હતું એ લખાણ આપણને આ છગનભાઈ પ્રત્યેના અહોભાવને બહુ અલગ લેવલ સુધી લઈ જાય. કેવા ન્યાયી હશે, કેવી વ્યવહાર દક્ષતા એમનામાં હશે, કેવી દીર્ઘદ્રષ્ટિ એમનામાં હશે. એમનું વિલ લાંબુ છે, અક્ષરશઃ વાંચી શકાય એવું તો નથી, પણ મુખ્યતયા શ્રી સવ્વા, શ્રી પાર્શ્વનાથાય નમઃ, શ્રી ગૌતમ સ્વામીજીની લખતી હોજો. શ્રી સંવત 1996ના આસોવદ સાતમને બુધવાર તારીખ 23/10/1940ના દિવસે લખત નંગ 1 હું નીચે સહી કરનાર શાહ છગનલાલ ફકીરચંદ ઠરાવ કરું છું કે મારી ઈચ્છા ચારિત્ર ગ્રહણ કરવાની એટલે કે દીક્ષા લેવાની થઈ છે. અને તેથી કરીને મેં મારી પાસેની જે કંઈ રોકડ રકમ, સોના રૂપાની જણસો અને રાશશીલું છે તે નીચે પ્રમાણે છે, જે તમામ મારે મારી ધણિયાણી બાઈ ગજરાને સોંપવાવું છે. એની વ્યવસ્થા હું નીચે પ્રમાણે કરીને જાઉં છું. વ્યવસ્થા કરનારાઓના નામ એમણે લખ્યા. એ પછીથી આખી યાદી એમણે લખી. પછી લખ્યું કે ઉપર મુજબની જણાવેલી મિલકતોની વ્યવસ્થા ઉપર જણાવેલા શખ્સોએ વહીવટ કરવો અને અમારી ધણિયાણી ગજરાબને એમની હયાતી સુધી દર મહિને ₹10 લેખે આજીવિકા વગેરે પરચૂરણ વાપરવા આપવા. દર મહિને આ આપવા દરમિયાન જો એમને દીક્ષાની ભાવના થાય તો મિલકતમાંથી એમની સલાહ લઈને દીક્ષા માટે જોઈતો ખર્ચો કરવો અને રંગે ચંગે દીક્ષા અપાવી. એ દીક્ષા થયા પછી
જો આ જણસમાં કંઈક રોકડ કે રાત રચેલું બાકી રહે તો એ તમામ મારા ભાઈ નાનચંદ ફકીરચંદના વારસોને આપવી. હું આમાં બીજા કોઈનો હક રાખતો નથી. ફકીરચંદ ઓખાજીની પેઢીમાંથી જે જણસો પૈકી જે પલ્લાની જણસોની વહેંચણ કરી છે એ સિવાયની તમામ વહેંચણી એ જે બાકી છે એમાં મારા હિસ્સામાં જે આવે એ હું નાનચંદ ફકીરચંદના વારસોને સુપ્રત કરું છું. ભવિષ્યમાં મારા નામે ફકીરચંદ ઓગાજીની પેઢીમાં જો કોઈ દાવો કરે તો એ દાવાને હું આજથી જ રદ કરું છું. આજ સુધીમાં મારામાંથી એક પણ પ્રકારનું કોઈ દેવું નથી, એટલે કોઈ દેવું કાઢતું આવે ભવિષ્યમાં તો હું એને પણ અહીંયાથી રદ કરું છું. આ લખત મેં મારી રાજી ખુશીથી કર્યું છે, તે મને કબૂલ છે. ઉપરની રકમ તથા જણસો શાહ રામચંદ પ્રેમાજીને ત્યાં કાયમ રાખવી એ જ શાહ છગનલાલ ફકીરચંદ. કેવી ન્યાયબુદ્ધિ! હવે આ વિલ થયું. એ પછીથી દીક્ષાના સ્થળ માટેની વાત. એમને તો ઈચ્છા બહુ જ હતી કે આપણે મૂળ નવસારીના છે તો નવસારી દીક્ષા લઈએ, પણ એમના શેઠ જે હતા દલીચંદ વીરચંદ શ્રોફ એ નવાપરાના ઉપાશ્રયમાં કાયમ આરાધના કરતા અને છગનભાઈ બી ત્યાં જ સાથે રહેતા. એકદમ સ્વજન માની અને બંને રહ્યા હતા. એટલે બધાનો આગ્રહ હતો કે નવાપરાના આંગણે જ દીક્ષા થવી જોઈએ. નિર્ણય થયો. સંવત 1997 માગસર સુધી બીજ એનું શુભ મુહૂર્ત નીકળ્યું. ઉલ્લાસભેર એ મુહૂર્તને વધાવ્યું. દીક્ષા મહોત્સવની તૈયારીઓ આદરી લીધી. નવાપર સંઘે પણ ભવ્ય મેળાવડો, માનપત્રનો, વર્ષીદાનનો વરઘોડો આવા પ્રસંગો ઉમંગથી ને ઠાઠથી ઉજવ્યા. એવું કહેવાય છે કે સુરતના ઇતિહાસમાં એ મહોત્સવ ખૂબ યાદગાર રહ્યો એવો હતો. આપણે અત્યારે એક દ્રશ્યની કલ્પના જે કરવાની છે એ એમના વર્ષીદાનના વરઘોડાની, કે જેમાં તેઓ બગીની અંદરમાં વર્ષીદાન કરતા હશે અને એ વર્ષીદાનની જે બગી હશે, રથ હશે, એની પાછળ એમના પત્ની ચાલતા હશે. એ એમના પત્નીની પાછળ બધી ટોળે વળેલી સ્ત્રીઓને બધા હશે પગપાળા, પણ 16 શણગાર સજેલી એક પત્ની માથે છાબ લઈ અને પોતાના પતિને પ્રભુના માર્ગે વળાવવા માટે નીકળી હોય. એ દ્રશ્ય કેવું હશે! પોતે જ પોતાના પતિ માટેના મંગળ ગીતો ગાતા હોય, પોતાનો હરખ માતો ન હોય, પોતાનો પતિ પોતાને કાયમ માટે છોડીને જઈ રહ્યો છે એવા વિયોગની રોકકળ મચાવવાને બદલે સન્માર્ગે જતા પતિને હસ્તે હૈયે વધાવી અને વિદાય કરવા તત્પર બને. આવું સૌભાગ્ય, આવી સમજણ એ એક આર્ય સન્નારી સિવાયની સ્ત્રીઓમાં કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ દેશ, આ સંસ્કૃતિ, આ શાસન, આ બધાની કિંમતો છે ને આપણને આવા સમયે જ સમજાય છે. વિદેશોમાં ઘણું હશે, તે ક્ષેત્રની કેટલીક સારી અને ઉમદા વસ્તુઓ પણ હશે, પણ આ મનુષ્ય જન્મની સફળતા અને સાર્થકતા જેમાં છે એ બધી જ વસ્તુઓ પ્રચુર પ્રમાણમાં આ દેશમાં જ મળી શકશે. વિદેશમાં આપણે જિનાલયો ઊભા કરી શકશું, પણ આવા સંસ્કારો આપે એવા ગુરુ ભગવંતો એ તો આ જ દેશમાં મળશે. આવી સન્નારીઓ, આવી લજ્જા, આવું પતિપરાયણપણું એ બધા માટે તો ભારત દેશ, આર્ય દેશ એ બહુ મહત્ત્વનું ફેક્ટર છે. ગુરુ ભગવંતે ફરમાવેલું મુહૂર્ત આવ્યું. માગસર સુધી બીજ, નવાપરા સંઘનું આંગણું, અને એ મંગળ ક્રિયાઓ બધી શરૂ થઈ. એ જ દિવસે સાથે જ ધ્રાંગધ્રાના રહીશ ભાણજીભાઈ નામના એક મુમુક્ષુની પણ દીક્ષા હતી, જેઓ પાછળથી મુનિશ્રી જય વિજયજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધ થયા અને પોતાના માનવ ભાવને રડિયાત બનાવતી એ ક્ષણ છગનભાઈએ માણી અને છગનભાઈ મટી અને પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ તરીકે જાહેર થયા. આપણને ક્યારેક પ્રશ્ન થાય
કે આટલો જ સહજ ભાવ આવી જતો હશે? ગુરુ ભગવાન તો દીક્ષા માટે તરત હા પણ પાડી દેતા હશે. અલબત્ત છગનભાઈમાં તો યોગ્યતા ચકાસવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. એ બધું જોરદાર છે. આપણે એમનું શ્રાવક જીવન સાહજિક રીતે પણ જોયું, પણ તેમ છતાં પણ ઉપાધ્યાયજી મહારાજ સાહેબે એક જગ્યાએ બહુ સરસ પંક્તિ લખી છે. યો બુદ્ધવા ભુવનૈર્ગુણ્યમ ધીરઃ સ્યાદ વ્રત પાલને સયોગ્ય. જે સંસારની અસારતાને સમજતો હોય અને વ્રત પાલનમાં ધીર હોય તે દીક્ષા માટે યોગ્ય છે. બહુ મજાનો શબ્દ. દીક્ષા માટે વીર હોય એમ નહીં, દીક્ષા માટે ધીર હોય. કેટલાક માર્ગો છે ને ફક્ત વીરતાથી નથી ચાલતા, એ ધીરજથી ચાલે છે, એ ક્ષમતાથી ચાલે છે. અને એટલે જ જીવનની અંદરમાં ફક્ત વીરતા લાવવી એ પૂરતું નથી. વીરતા ક્યાં વાપરવી એ સમજણ માટેની ધીરજ પણ એટલી જ મહત્ત્વની છે. આ યોગ્યતા જેમનામાં પ્રગટી હતી એવા આ છગનભાઈ, એવા પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, એમની ગુરુ પરંપરા, એનો શ્રેષ્ઠ નામ એમનું એટલે પૂજ્ય નિમિસુરેશ્વરજી મહારાજા. 20મી સદીના એક અતિ પ્રભાવક ધર્મ પુરુષ. એમની ઓળખાણ સૂર્યને ફાનસ ધરવાનું મન થાય અને એ જો સાર્થક લાગે તો એમની ઓળખાણ આપવી. બાકી અધરવાઇઝ પૂજ્ય શાસન સમ્રાટની ઓળખાણ એ એમનું નામ જ છે. સાહેબનું ચરિત્ર બહુ જ વિસ્તારથી આપણે ધર્મકથામાં જોયું છે. એ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબના પનોતા પુત્ર અને જેમણે પ્રાચીન સાહિત્યથી માંડીને જૈન શાસનના એક ક્ષેત્રો એવા, તીર્થોદ્ધાર આદિ અનેક ક્ષેત્રો એવા કે જે ક્ષેત્રોની અંદરમાં એમણે એવું ઉજ્જવળતમ કાર્ય કર્યું કે 20મી સદીના એ પ્રથમ તપાગચ્છીય આચાર્ય બન્યા. પ્રથમ આચાર્ય પદવીનું દાન એમને થયું. અને બહુ જ મહત્ત્વની વાત કે આ કાળના અંતિમ ભટ્ટારક બન્યા. સાહેબ પછીથી ભટ્ટારક નામની જે પદવી હતી એ લુપ્ત થઈ, એ પછી કોઈને અપાઈ ન હતી. એવા નૈષ્ઠિક બ્રહ્મચારી અને વચનસિદ્ધ પુરુષ પૂજ્ય કુમુદચંદ્ર મહારાજ સાહેબને શાસન સમ્રાટનું સાનિધ્ય પ્રાપ્ત થયું. એમાં એમના અનેક પટ્ટધરોના એક પટ્ટધર એટલે પૂજ્ય વિજ્ઞાનસુરી મહારાજ, મૂળ પાટણના, 16 વર્ષની ઉંમરે સંવત 1962માં વિજ્ઞાનસુરી મહારાજે ભાગીની દીક્ષા લીધી હતી. એમના કુટુંબીજનોએ બહુ જ જબરદસ્ત ધમાલ કરી હતી, પણ પોતે એ કુટુંબીજનોના આક્રમણ સામે અડીખમ ઊભા રહ્યા, ફસાયા નહીં. આમ પણ શાસન સમ્રાટ એ જબરદસ્ત અનુશાસક કહેવાતા. એમની અનુશાસનની વાતો એ તો આજે આમ દંતકથા જેવી કહી શકાય એવી હતી. એટલે એમના અનુશાસનમાં એ રત્નત્રયીના શુદ્ધ પાલનની ઊંચી તાલીમ વિજ્ઞાન વિજયજી મહારાજ સાહેબે મેળવી. શાસ્ત્રોમાં નિષ્ણાત બન્યા. વયાવચની અંદરમાં અતિશય તત્પરતા કેળવી. ક્રમશઃ ગુરુકૃપા મેળવીને છેક આચાર્ય પદ સુધી પહોંચ્યા. અને આ ગુરુકૃપાનું જે સીધું ફળ એમને મળ્યું એ ફળ એમને શ્રી કસ્તુર વિજયજી મહારાજ સાહેબ જેવા શિષ્યને સમુદાય રૂપે એમને પ્રાપ્ત થયું. જ્ઞાન ઘણું, ક્ષમતાઓ પણ અસાધારણ, પણ જીવન એવું જીવ્યા વિજ્ઞાનસુરી મહારાજ કે પોતાની શક્તિઓનો ઉપયોગ અને વિનિયોગ એમણે બહુ જ અંતર્ગત પોતાના વર્તુળ, નજીકના વર્તુળ માટે કર્યો. ક્યાંય બહાર દેખાડો, કોઈ પ્રભાવકતાનો મદ, એ બધું એમના જીવનની ડિક્શનરીમાં જ ન હતું. પ્રાચીન હસ્તલિખિત સાહિત્યના જીર્ણોદ્ધાર અને રક્ષણમાં લગભગ આખું જીવન પોતે જીવ્યા. 77 વર્ષનું એમનું કુલ આયુષ્ય હતું. શાંત, સૌમ્ય અને સ્વસ્થ જીવનચર્યા, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ડોળી નહીં વાપરવાનું એમનું વલણ. રોજ 3-4 માઇલ ચાલે, એ 3-4 માઇલ ચાલતા 5-6 કલાક લાગે, પણ તેમ છતાં ડોળી તો નહીં ને નહીં જ. આવી જાત માટેની કડકાઈ એ સમયના ગુરુ ભગવંતોની અંદરમાં હતી. એમના શિષ્ય કસ્તુર વિજયજી મહારાજ,
એ કસ્તુર વિજયજી મહારાજ સાહેબ એટલે મૂળ અમદાવાદની રાજનગરની ખેતરપાળની પોળના મહાત્મા. બાપજી મહારાજ પૂજ્ય સિદ્ધેશ્વરી મહારાજ સાહેબ જે હતા એમના એ ભત્રીજા થાય. નાનપણમાં વિજ્ઞાન વિજયજી મહારાજ સાહેબની આગળ ઘણું બેસતા. એમનાથી સંવેગવાસિત મન બન્યું અને 19 વર્ષની ઉંમરે જે પોતાના વડીલોએ કર્યું હતું એવી જ રીતે ભાગી અને એમણે દીક્ષા લીધી. દીક્ષા લીધી ત્યારે દિવસની માંડ એકાદ ગાથા કરી શકતા હતા. બોલવામાં પણ જીભ અચકાતી હતી. એટલી હદ સુધી એ લોકો માટે મશ્કરીના પાત્ર બન્યા હતા કે દીક્ષા પછી પણ વિજ્ઞાન વિજયજી મહારાજ સાહેબની કેટલાક લોકોએ મશ્કરી કરી હતી કે તમને તો ધન્યવાદ આપીએ છીએ, તમને ખરેખર ભગવાન તુષ્ટ થયા કે તમે આવા સરસ્વતી પુત્ર જેવા શિષ્યને શોધી લાવ્યા છો. પણ આપણે એક વાત વલ્લભસુરી મહારાજ સાહેબના ચરિત્રમાં સાંભળી હતી. એમનો જીવનના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત કે મહાન એ જ આત્મા બની શકે છે કે જેને પોતાની તરફ ફેંકાયેલી પથ્થરમાંથી ઇમારત ચણતા આવડે. અને અહીંયા વિજ્ઞાન વિજયજી મહારાજ સાહેબે પોતાની ઉપર આવેલો આ પથ્થર એમાંથી એક ઇમારત ચણી. એવી ઇમારત ચણી કે જે ઇમારતના શિખર ઉપર પૂજ્ય કસ્તુર વિજયજી મહારાજ સાહેબ એમના જીવનનું આમૂલ ચૂલ પરિવર્તન થયું. જે બાળકને બોલવા માટે પણ જીભ થોથવાય છે એ બાળક કયા સ્તર સુધી પહોંચ્યો અને કઈ રીતે આ પરિવર્તન આવ્યું એ બધી વાત. અને એમની આવી પરિવર્તનની ધારામાં એમના શિષ્ય કસ્તુર વિજયજી મહારાજ સાહેબના આ કુમુદચંદ્ર વિજયજી મહારાજ એમના જીવનમાં જે રીતે એક અજબ ગજબનું ઉત્થાન થયું એ બધાની વાતો માટે ફરીથી આવતીકાલે મળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આપણા જીવનમાં પણ આ બધા ગુરુ પરંપરાના જે બહુ વિશિષ્ટ કહી શકાય એવા નામો છે એમના પ્રત્યે આત્યંતિક અહોભાવ પ્રગટે એવું નહીં, જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણામાં એ જળવાયેલો રહે એવી શુભ મંગલ કામના. જય